નમસ્કાર, ન્યૂઝ કેપિટલની સાથે હું છું સોનલ। વિગતવાર સમાચારોની વાત કરીએ તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। વિગતવાર સમાચારોની વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવીમાં જુઓ કઈ રીતે આગ લાગી છે। આ રીતે આગ લાગી હતી જેમાં 32 લોકોના મોત થયા છે। વેલ્ડિંગ કરતી વખતે તણખા ઉડ્યા હતા। રાજકોટ અગ્નિકાંડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તણખા ઉડ્યા બાદ આગ લાગી જે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ન્યૂઝ કેપિટલ પર આગની ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। તો આ રીતે આગ લાગી જેમાં 32 લોકોના મોત થયા હતા। વેલ્ડિંગ કરતી વખતે તણખા ઉડ્યા જે બાદ આગ લાગી અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। તણખા ઉડ્યા બાદ આગ લાગી જે વધુ ફેલાઈ હતી જેમાં 32 જિંદગી આગમાં હોમાઈ। ન્યૂઝ કેપિટલ પર આગની ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। તો આ છે જે આગની ઘટના હતી, કઈ રીતે આગ લાગી તેના સીસીટીવી ફૂટેજ છે જે ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો। આગ ઓલવવા માટેનો પ્રયાસ પણ આ સીસીટીવી ફૂટેજમાં કરવામાં આવી રહ્યો છે। તો દોડધામ પણ આગ લાગ્યા બાદ મચી જવા પામી હતી। જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગને કાબૂમાં ન લેવામાં આવી અને 32 જિંદગી આ આગમાં હોમાઈ હતી। સીસીટીવી ફૂટેજ ન્યૂઝ કેપિટલ પાસે સામે આવ્યા છે। આગની ઘટનાના આ લાઈવ દ્રશ્યો છે। તો વેલ્ડિંગ ઉપર થઈ રહ્યું હતું જેના તણખા ઉડતા આગ લાગી હતી ને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ધુમાડો અને આગના ગોટે ગોટા દૂર દૂર સુધી ઉડતા જોવા મળ્યા હતા। તો આ છે લાઈવ દ્રશ્યો આગના જેના સીસીટીવી ફૂટેજ અમે તમને બતાવી રહ્યા છીએ। લાઈવ દ્રશ્યો હતા એ જ્યારે આગ લાગી તે પહેલાના અને ત્યારબાદ ત્યાં દોડધામ પણ મચી જવા પામી હતી। તો આગ ઓલવવા માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા છતાં પણ આગ ઓલવાઈ નહીં અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। કયા કારણોસર આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તે હજુ સુધી જાણી નથી શકાયું, પરંતુ આ આગ લાગ્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે બાદ દોડધામ મચી જવા પામી હતી। લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, તણખા ઉડતા આગ લાગી અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। તો ન્યૂઝ કેપિટલ પાસે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં 32 જિંદગી આગ લાગ્યા બાદ આ આગમાં હોમાઈ ગઈ। તો આ જ કારણ છે કે જ્યારે આગ લાગી હતી ધુમાડો અને આગ લાગતા અફરાતફરીનો માહોલ અહીં સર્જાયેલો જોવા મળ્યો। આગને કાબૂમાં લેવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છતાં આગ ઓલવાઈ નહીં અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। અંદર રહેલા તમામ જે બાળકો હતા, લોકો હતા તે આ આગમાં બળીને ખાખ થયા। જેમના પરિવારજનોનો આક્રંદ આપણે જોયું કે જે રીતે તેમના પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા છે। હજુ સુધી તેમના પરિવારજનોની કોઈ ભાળ મળી નથી। રાજકોટ અગ્નિકાંડમાં મૃતદેહની નથી થઈ ઓળખ। 2 દિવસમાં ડીએનએ રિપોર્ટની રાહમાં। પરિવારજનો સ્વજનોના બ્લડ સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહ સોંપાશે। રિપોર્ટ આવ્યા બાદ અંતિમ વિધિ થશે। પરિવારજનો આઘાતમાં છે। અગ્નિકાંડમાં 32 લોકોના મોત નિપજ્યા છે। તો રાજકોટ અગ્નિકાંડમાં મૃતદેહોની હજુ સુધી કોઈ ઓળખ થઈ નથી। 2 દિવસથી ડીએનએ રિપોર્ટની રાહ પરિવારજનો જોઈ રહ્યા છે છતાં પણ હજુ સુધી તેમના પરિવારજનોને આ મૃતદેહો નથી સોંપવામાં આવ્યા। સ્વજનોના બ્લડ સેમ્પલ પણ મેચ થયા બાદ મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવશે। રાજકોટ અગ્નિકાંડમાં મૃતદેહની ઓળખ હજુ સુધી નથી થઈ। એટલી આગ વિકરાળ હતી કે તમામ જે લોકો હતા તે આગમાં હોમાયા હતા, જેમને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા છે, જેના કારણે ડીએનએ સેમ્પલના કારણે આ મૃતદેહોને ઓળખવાની જે તજવીજ હાથ ધરવામાં આવી છે।
તો આ જ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા ઋષિ રાજકોટથી લાઈવ જોડાયા છે। ઋષિ, જે રીતે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, 32 લોકોના મોત નિપજ્યા હતા, હજુ સુધી તે મૃતદેહોની ઓળખ નથી થઈ શકી, ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યા, હજુ સુધી આ જે મૃતદેહો છે તેમની ઓળખાણ નથી થઈ શકી। રાજકોટના અગ્નિકાંડમાં જે રીતે અનેક લોકોની જિંદગી આ આગમાં હોમાઈ ગઈ, તેના પરિવારજનો હજુ પણ ચોધાર આંસુએ રડી રહ્યા છે। તે માત્ર પોતાના પરિવારજનોની ઓળખ મેળવવા માટે તરસી રહ્યા છે। હાલ જે પ્રમાણે ડીએનએ રિપોર્ટ એર એમ્બ્યુલન્સ મારફત તાત્કાલિક અત્યારે તેમના સેમ્પલ મોકલી દેવામાં આવ્યા હતા અને તે હજી 48 કલાક સુધીમાં તે રિપોર્ટ આવવાની તેઓ રાહ જોઈ રહ્યા છે। હાલ પરિવારજનો તેમજ ઈચ્છી રહ્યા છે કે કોઈ પણ બોડી સાથે તેમના જે સ્વજનો છે, જે મિસિંગ છે, તેમનો રિપોર્ટ મેચ ન થાય। હાલ અત્યારે તેઓ એક આશા રાખી રહ્યા છે કે અમારો પરિવારનો કુળદીપક કે અમારી દીકરી જીવિત નીકળે, પરંતુ હાલ જે પ્રમાણે અત્યારે સમગ્ર સીસીટીવી પણ સામે આવી રહ્યા છે, ગેસ વેલ્ડિંગ પણ ત્યાં શરૂ હતું અને ત્યાં તડકા પણ જળી રહ્યા હતા। હાલ અત્યારે ત્યાં કર્મીઓ ત્યાં ઉપસ્થિત હતા, તેમને સૌપ્રથમ આગ બુઝાવવાનો પ્રયત્ન તો કર્યો, પરંતુ આ સંચાલકોના પાપે જે સમગ્ર કાંડ રચાયો છે તે સમગ્ર કાંડના સીસીટીવી સામે આવ્યા અને સમગ્ર મામલો અત્યારે સામે આવી રહ્યો છે કે જે પ્રમાણે રાજકોટની આ આગની ઘટના બની, તેમાં કોર્પોરેશનના અધિકારીઓથી માંડી ટીઆરપી ગેમ ઝોનના તમામ કર્મીઓ અને સંચાલકો પણ જવાબદાર છે। જે પ્રમાણે રાજકોટની આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે, ત્યારે આ ઘટનાથી સૌ કોઈને તંત્ર સામે ફટકાર જઈ રહ્યો છે। ખાસ વાત કરવામાં આવે કોર્પોરેશનની, તો કોર્પોરેશનના તમામ અધિકારીઓ જે કોઈ જવાબદાર છે તેના ઉપર સખ્ત કાર્યવાહીની પરિવારજનો પણ માંગ કરી રહ્યા છે। જી ઋષિ, જે રીતે વાત કરીએ તો જે ઘાયલો હતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા, તે ઘાયલોની કોઈ જાણ ખરી? હાલ અત્યારે રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં ઘાયલો સારવાર રહી રહ્યા છે। હાલ ઘાયલોની જે સ્થિતિ છે તે રિકવરી ઉપર છે, પરંતુ જે પ્રમાણે મોતનો આંકડો સામે આવી રહ્યો છે, એક હૃદયદ્રવી ઉઠે તેવા દ્રશ્યો રાજકોટની આગની ઘટનામાં જોવા મળ્યા છે। ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર કોણ? કુલ 6 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે, તેમાંથી 2 લોકોની ધરપકડ થઈ છે, એટલે કે એક સંચાલક પોતે યુવરાજસિંહ અને સાથે નીતિન જૈન, જે એફઆઈઆરમાં નામ નથી, તેની પણ અત્યારે ધરપકડ થઈ ચૂકી છે અને અન્ય 5 લોકોની શોધખોળ પણ અત્યારે પોલીસની જુદી જુદી ટુકડીઓ કરી રહી છે। ખાસ કરીને રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર વિધિ ચૌધરીની અંડરમાં સમગ્ર કામગીરી શરૂ છે। રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના અધ્યક્ષ સ્થાને સમગ્ર અત્યારે કાંડ ઉપર પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે હાલ સીટ દ્વારા પણ અનેક અધિકારીઓના નિવેદનો લેવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ પણ મુખ્યમંત્રીને સોંપી દેવામાં આવશે। જે પ્રમાણે ડીએનએ સેમ્પલની વાત કરવામાં આવે તો ડીએનએ સેમ્પલની જ અત્યારે રાહ જોવામાં આવી રહી છે। જે કોઈ બોડી સાથે પરિવારજનોના ડીએનએ સેમ્પલ મેચ થઈ જશે, તેમને બોડી સોંપવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવશે। જી ઋષિ, જાણકારી બદલ આપનો આભાર। રાજકોટ અગ્નિકાંડમાં વધુ 3 લોકોની ઓળખ થઈ છે। ગાંધીનગરમાં મોકલાયા ડીએનએ સેમ્પલ, એફએસએલના પરીક્ષણમાં 3 લોકોના સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે। પરિવારજનોને મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો રાજકોટ અગ્નિકાંડમાં વધુ 3 જે હતા સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે। ગાંધીનગર આ ડીએનએ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા, એફએસએલના પરીક્ષણમાં 3 લોકોના સેમ્પલ મેચ થયા છે। તો પરિવારજનોને મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવશે, કારણ કે ડીએનએ સેમ્પલ 3 લોકોના મેચ થઈ ચૂક્યા છે તેમના પરિવારજનો સાથે। તો હવે આ 3 મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવશે। તો આ જે મૃતદેહો છે તે બળીને ખાખ થઈ ગયા હતા, તેમને ઓળખવા મુશ્કેલ હતા, જેના કારણે તેમના ડીએનએ મોકલવામાં આવ્યા હતા ગાંધીનગર અને તેનો રિપોર્ટ આવ્યો। ત્યારબાદ જો ડીએનએ મેચ થાય તો તેમના પરિવારજનોને તેમના મૃતદેહો સોંપવામાં આવશે, જે બાદ તેમના પરિવારજનો આ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરશે। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। હાઈકોર્ટની વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી કરવામાં આવશે। આ માનવ સર્જિત ડિઝાસ્ટર છે તેવું હાઈકોર્ટે કહ્યું હતું।
અમદાવાદમાં બનેલા ગેમિંગ ઝોન પબ્લિક સેફટી માટે ખતરારૂપ છે. ગેમ ઝોન ચલાવવા નિયમો નેવે મૂકવામાં આવ્યા છે તેવી હાઈકોર્ટે ટકોર કરી. કોર્ટે આખા મામલાનું સ્વયં સંજ્ઞાન લઈને સુઓ મોટો પિટિશન દાખલ કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ કોર્પોરેશન પાસે પણ હાઈકોર્ટે ખુલાસો માંગ્યો છે. કાયદાની કઈ જોગવાઈ હેઠળ આ ગેમિંગ ઝોન બનાવવાના અને ચલાવવાની પરવાનગી અપાઈ તેનો કોર્પોરેશને ખુલાસો કરવાનો રહેશે. એક જ દિવસમાં ખુલાસા કરવા માટે હાઈકોર્ટે નિર્દેશ આપી દીધો છે. ફાયર સેફટીના નિયમોના પાલન બાબતે પણ કોર્ટે ખુલાસો માંગ્યો છે, જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. તો આગળ વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડમાં વજુભાઈ વાળાનું મોટું નિવેદન સામે આવ્યું છે. વજુભાઈ વાળાએ કોર્પોરેશનને ગણાવ્યું છે જવાબદાર. જીઈબી અને પોલીસ પણ આ ઘટનામાં જવાબદાર હોવાનું તેમણે કહ્યું છે. અધિકારીઓએ કર્યું હતું હોત તો સખ્ત કાર્યવાહી કરવી જોઈએ તેવું નિવેદન વજુભાઈ વાળા દ્વારા આપવામાં આવ્યું છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 32 માનવ જિંદગી હોમાઈ ગઈ અને સમગ્ર ભારતમાં શોકની લાગણી વ્યાપી છે. ત્યારે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સાહેબ આપણી સાથે જોડાયા છે. આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? 32 માનવ જિંદગી હણાઈ ગઈ જીવતા. આ જે ઘટના બનીને એ ખરેખર તો જે ત્રણેય ડિપાર્ટમેન્ટ જે કહી છે ને કે જેની પરવાનગી લેવાની હોય એ ત્રણેય ડિપાર્ટમેન્ટની બેદરકારીના કારણે આ બનાવ બનેલ છે એ સ્પષ્ટ વાત છે. ડિપાર્ટમેન્ટની બેદરકારી છે. વજુભાઈ વાળા સાહેબ જો અધિકારી હોય તો શું સજા મળે? હું હંમેશા છે ને દરેક જગ્યાએ પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર. હું અગાઉથી જ એના પગલાં લઉં. મારા વખતની અંદર સ્પષ્ટ હતું કે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો મેયરની ઓફિસમાં 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી રૂબરૂ આવી અને મને જાણ કરજો. હું એ પ્રવૃત્તિ બંધ કરાવીશ અને મેં લગભગ બધી પ્રવૃત્તિએ બંધ કરાવી છે અને મારા વખતની અંદર આવો કોઈ પણ અણબનાવ બનેલ નથી. ખાસ તમે ખૂબ સુંદર કાર્ય તમારી કાર્યકાળ દરમિયાન કરેલા છે, પરંતુ હાલના જે યુવા અધિકારીઓ અત્યારે આવ્યા છે ક્યાંક ને ક્યાંક તમને લાગે છે કે એમની જે ફરજ છે એ સારી રીતે નથી બજાવી રહ્યા? કારણ કે ફાયર એનઓસી નહોતું અને 2 વર્ષથી આ ધમધમતું હતું. સ્ટીલનું સ્ટ્રક્ચર છે સંપૂર્ણ બળીને ખાક થઈ ગયું અને નાના ભૂલકાઓ તેમાં હણાઈ ગયા. જો ખરેખર આની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી છે જ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને જેને પરવાનગી નથી આપી અને પોલીસે પરવાનગી આપી એ પોલીસ ખાતાની પણ બેદરકારી છે. આની અંદર જીઈબીએ પણ જે પાવરનું કનેક્શન આપ્યું એમાં કોર્પોરેશનની પરવાનગી ન હોય, પોલીસની પરવાનગી ન હોય અને જીઈબી આપે તો એ ઇનલીગલ છે. હું તો એમ કહું છું કે આ ત્રણેય ડિપાર્ટમેન્ટે જેને પરવાનગી આપી છે એ પણ કોર્પોરેશનની મંજૂરી નથી મળી છતાં પોલીસે પરવાનગી આપી છે એ ગેરકાયદેસર છે. જીઈબીએ કનેક્શન આપ્યું એ ગેરકાયદેસર છે અને આટલા વખત સુધી આ ઝોનિંગ પ્રક્રિયા ચાલતી હતી અને કોર્પોરેશને આંખ આડા કાન કર્યા છે એ પણ એની બેદરકારી છે. આ ત્રણેય ડિપાર્ટમેન્ટ જવાબદાર છે અને ત્રણેય સામે કડકમાં કડક હાથે પગલાં લેવા જોઈએ. ચોક્કસથી આ હતા વજુભાઈ વાળા સાહેબ. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે કર્તવ્ય અને ફરજ ચૂકેલા તમામ અધિકારીઓ છે જેમની પણ તપાસમાં સંડોવણી ખુલે તેની સમક્ષ એટલે કે તેની સામે કડક હાથે કાર્યવાહી થવી જ જોઈએ. અને ખાસ કરીને કલેક્ટર હોય, કોર્પોરેશન હોય, જીબી હોય કે પછી પોલીસ કર્મીઓ હોય, કોઈ પણ જેને અનધિકૃત રીતે મંજૂરી આપી હોય કે પછી આંખ આડા કાન કર્યા હોય તે તમામ વિરુદ્ધ સખ્ત હાથે કાર્યવાહી થવી જોઈએ. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. અગ્નિકાંડને લઈને લેખક જય વસાવડાએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. લોકોએ આવી ઘટનામાં રોડ પર આવવું જોઈએ તેવું વસાવડાએ કહ્યું છે. મોટાભાગે બધે ભ્રષ્ટાચાર ચાલે છે, આપણે ભ્રષ્ટાચારને ગંભીરતાથી નથી લેતા તેવું નિવેદન વસાવડા દ્વારા આપવામાં આવ્યું છે. તો લેખક જય વસાવડાએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યું છે અને કેટલાક નિવેદનો પણ તેમના દ્વારા આપવામાં આવ્યા છે.
વખતની જે કરુણ કમનસીબ ઘટના બની એ વારંવાર થયા જ કરે છે. જો આપણે જોયું મોરબીની અંદર થાય છે, વડોદરાની અંદર થાય છે, અમદાવાદમાં થાય છે, સુરતમાં થયેલું. આપણે ભૂતકાળની બહુ ચિંતા કરીએ છીએ પણ આપણું પોતાનું ભવિષ્ય હોમાઈ જાય છે એની વાત નથી કરતા. ભૂતકાળમાં હિન્દુ મુસ્લિમના નામે જાત જાતના એજન્ડાઓ કરીને આપણે લડા ઝઘડ્યા કરીએ છીએ એકબીજાની સાથે. આપણે ધાર્મિક બહુ થઈ ગયા છીએ, નૈતિક જરાય નથી થયા. એટલે આપણે જ્ઞાતિના નામે, ધર્મના નામે ટોળા બનાવીને, સંમેલનો કરીને ફરિયાદો કરવા માટે, પ્રેશર ઊભું કરવા માટે રસ્તા ઉપર આવી જશું. પણ ક્યારે રોડ સેફટીના નામે, ફાયર સેફટીના નામે આપણે રસ્તા ઉપર આવ્યા? આપણે વિચાર કરો, એક્સિડન્ટ થાય છે ને એને છાપામાં સમાચારો આવે છે, પાછળથી શું થાય છે એ બધાનું? બધા આરોપીઓ પોતે સેટિંગ કરીને બહાર રખડતા હોય છે. મોટા ભાગે હપ્તાબાજી ભ્રષ્ટાચાર ઉપર જ ચાલે છે. પણ આપણે ભ્રષ્ટાચારને ક્યારેય સેન્સર નથી કરતા. આપણે તેમ માનીએ છીએ ટૂંકા કપડાં પહેરનારી છોકરીઓ હોય કે ઓટીટીમાં સેક્સના સીન આવતા હોય એ જ સેન્સર કરવાના હોય. સેન્સર તો આ નેતાઓને કરવાની જરૂર છે, આ ભ્રષ્ટાચારીઓ અધિકારીઓને કરવાની જરૂર છે, તંત્રને કરવાની જરૂર છે. કેમ અધિકારીઓના નામ ન લખાય જ્યાં પ્રોજેક્ટ ચાલતા હોય ત્યાં? હમણાં ચોમાસું આવશે કેટલા બધા રોડ ઉપર ખાડા પડી જશે, ચારે બાજુ આપણે જોશું જ. અને આપણે એ બધું સહન કરતા જશું કારણ કે આપણે સામૂહિક બનીને એક સત્યનો અવાજ નથી ઉઠાવતા. સરકારો ફેરવવાથી કઈ વાત નહીં બને, તમે નેતાઓ ફેરવી નાખશો નથી વાત નહીં બને. બધા જ લોકો પોતપોતાના સેટિંગ કરવા માટે જ આવતા હોય છે. એટલે વાસ્તવિકતા તો એ છે કે તમે ફરિયાદો કરવા માટે સત્યનો સાચો સામૂહિક સંગઠિત અવાજ ઉઠાવો અને નવા એજન્ડા સેટ કરો. તમે એમ નક્કી કરો કે ભાઈ આ એજન્ડા છે, ઇલેક્શન આ મુદ્દા ઉપર લડાવવું જોઈએ, અમારે આ ડિમાન્ડ છે. અને તો છે નેતાઓ છે એને પગ નીચે રેલો આવે ને એ આપોઆપ સમજે કે આ મહત્વનો મુદ્દો છે ને આ મુદ્દા ઉપર આપણે કંઈક કામ કરીને બતાવવું પડશે. આ બહુ જ અગત્યની વાત છે. પણ આપણે સોશિયલ નેટવર્ક ઉપર થોડાક બળાપા કાઢીને પાછા સૂઈ જવાના છીએ એ તમને મને ખબર છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. દોઢ મહિના પહેલા એમના લગ્ન થયા છે આજે, એ પણ આજે બંને નવદંપતિનો પતો નથી. 27 બોડી હજી આવી છે તો બીજા બધા ક્યાં ગયા? ઈજાગ્રસ્ત થયેલા બધા ક્યાં ગયા? એ કોઈ જાણ જ નથી મળી અમને. અત્યારે કોઈ તંત્ર છે એક મતની વાત કઈ વાર આવતા થાય કઈ મળતા નથી. बस हम लोग सही सलामत मिल जाए, बस बच्चे हम लोग का. આ બધા હું તમને સ્વાર્થીના પેટના છે. જે હોય તે અત્યાર સુધીમાં કોઈ ડોકાણા નથી. શું થયું છે શું કાંઈ કોઈ આવ્યા નથી, કાંઈ કોઈ જવાબ જ દેતા નથી. કાંઈ કે જવાબ દે તો આપણને એમ થાય કે ના જવાબ તરકો મળ્યો, કોઈ કાંઈ કહેતું જ નથી. ડીએનએ સેમ્પલ જે છે એ કાલ રાતે આપવામાં આવેલ છે અને એમના ભાઈ અત્યારે કન્ડિશન્સમાં છે કે આવી ઘટના ઘટ્યા પછી આ એક શબ્દ પણ બોલી શકે એમ નથી. વિરામ બાદ સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોની તો રાજકોટ અગ્નિકાંડમાં એક પરિવારના 5 સભ્યો લાપતા થયા. ભોગ બનનારના પરિવારનો તંત્ર પર મોટો આક્ષેપ કરવામાં આવ્યો. તંત્રને પૂછીએ છીએ, જવાબ નથી મળતો તેવો આક્ષેપ પરિવારે લગાવ્યો છે. તંત્ર કહે છે કે આજે નહીં કાલે જવાબ આપીશું. તો આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આક્રંદ જોવા મળી રહ્યો છે, ગુસ્સો જોવા મળી રહ્યો છે. આક્ષેપ કરી રહ્યા છે કે સરખો જવાબ આ તંત્ર આપી રહ્યું નથી. રાજકોટ અગ્નિકાંડમાં એક પરિવારના 5 સભ્યો લાપતા છે, જેમની હાલ સુધી કોઈ જાણકારી નથી મળી તેમના પરિવારજનોને. ભોગ બનનારના પરિવારનો તંત્ર પર મોટો આક્ષેપ કરાયો. ગઈકાલે મોડી સાંજે જે રાજકોટની અંદર ઘટના બની હતી, અગ્નિકાંડ જેને કહેવામાં આવે છે, સમગ્ર ગુજરાતમાં અત્યારે હાહાકાર મચી ગયો છે. આ ઘટનાની અંદર 30થી પણ વધુ મૃતદેહ મળી આવવાની પૂરી સંભાવના છે તેવી પણ ચર્ચા અત્યારે જોર પકડી છે. ત્યારે આપણી સાથે એક જ સમાજના જે 5 લોકો અત્યારે આપણી સાથે પરિવારજનોના સમાજના 5 છોકરાઓ છે, બધા નાની સંજ્ઞા છે, જે 25થી નીચેના એવા 5 જણા અમારા અત્યારે લાપતા છે અને કોઈ એની અત્યારે જાણકારી નથી. અને અમને સરકાર તરફથી એમ છે કે તમે વહેલાસર અમને આપો. આ સરકાર કરી શું રહી છે અત્યાર સુધી? આ 24 કલાક 26 કલાક થઈ ગઈ, એ છતાંય અમારા કોઈના રિપોર્ટ નથી અમારા કોઈના. શું અમારો સમાજ નાનો છે, અમારો ધોબી સમાજ નાનો છે, એને હિસાબે સરકાર ધ્યાન નથી દેતી. અને જ્યારે મત જોતા હોય ત્યારે બધા નેતાઓ આવીને ઘરે ઘરે આવે છે
તો અત્યારે અમારા દુઃખમાં કેમ સાથ નથી આપતા? અત્યારે એ લોકોને ખરેખર અમારે ત્યાં આવવું જોઈએ અને અમને સાથ સહકાર આપવો જોઈએ. જેના ગયા છે એને સ્વાતંત્ર્ય આપવું જોઈએ. એ બારેમાં તો સરકાર કંઈ કરતી નથી. તો સરકાર અત્યાર સુધી 25-26 કલાક સુધી કરે છે શું? કંઈ રિપોર્ટ નથી. તો આ બધું તમે વહેલાસર કરો એવી અમારી ઈચ્છા છે. સરકાર દ્વારા કંઈક સહાય પણ આપવામાં આવી છે મૃતકોને, એને લઈને શું તમે કહેશો? જો સહાયને શું કરવી? અમારા જે નાની ઉંમરના છોકરાઓ જ વયા ગયા છે તો સહાયનું અમે શું કરીએ? જે આધાર સ્તંભ હતો, આજે જે માને એકનો એક દીકરો, આજે કમાવાવાળું કોઈ નથી. અને કોર્પોરેશન શું કરે છે? કોર્પોરેશન કરે છે શું? કોર્પોરેશને તો અત્યારે અહીંયા હાજરી આપવી જોઈએ. અત્યારે અધિકારીઓ બધા ક્યાં ગયા? હા, વાતો તો બહુ મોટી મોટી કરે છે, આમ કરી નાખું ને તેમ કરી નાખું ને. કોર્પોરેશનવાળા આવો ને અહીંયા જોવો. હજી 5 લાખ અમને મળી નથી અને અત્યારે અમને એટલી સમાચાર મળ્યા છે કે હજી તમને કાલે જવાબ આપશું. હજી કાલ સાંજ 4 વાગ્યાની વાત, હજી કાલે અમને જવાબ આપશે. તો અમારે શું કરવાનું? અહીંયા બેસી જ રહેવાનું? અમારે ઘરે બધાને સાચવવા કેમ? એટલે જેમ બને એમ હું તો એમ જ કહું છું, આ બધો કોર્પોરેશનનો જ વાંક છે. કોર્પોરેશનના અધિકારીઓ જો આમાં અમને સાથ ન આપી શકે તો અમે કોઈ વાતે અમે કોર્પોરેશનને સાથ સહકાર કાંઈ અમે સમાજ અમારો નબળો ભલે છે, ધોબી વર્ગ જે મજૂરી કરી સેંકડાના કપડાં મારે છે બિચારા બધા, એની પાસે ટાઈમ હોય કે ન હોય, બિચારા માન વેકેશન કરવા છોકરા મોજ મસ્તી કરવા આવ્યા હોય અને આ હાદસો બની ગયો. હવે એ હાદસામાં અમારા નાના નાના છોકરા 25 વર્ષથી અંદરના અત્યારે બધા ચાલ્યા ગયા છે. તો અમને એટલો અફસોસ છે. અમે ધોબી સમાજ મહિલા ગ્રુપ અમે અત્યારે હોસ્પિટલમાં આંટા મારીએ છીએ, કેમ કે અમને એમ થાય કે અમારો સમાજ ભલે નબળો છે પણ અમારે એના પરિવારને થોડી સાંત્વના આપવું જરૂરી છે. તો હું તો સમાજને અને કોર્પોરેશનવાળાને, રાજનીતિવાળા માણસોને અને મોદી સરકારને એટલું જ કહીશ કે અમારા સમાજને સહાય કરો. અમારે રૂપિયાની સહાય નથી જોતી. અમને આ બધી રીતે અમને કોઈ જવાબ નથી દેતા. એમ કે છે હમણાં નહીં પછી કાલે શું કામે ને લોહી લઈ લીધા, લોહી લીધા પછી રિપોર્ટ આવ્યા પછી અમને લાશ તો સોંપી દો. તો અમારે એની માં, એના બાપ અત્યારે કોઈ પાણી પીતા કાલ 4 વાગ્યાના બધા ઊંઘ સૂતા છે. તો તમે સરકાર જાગે અને તંત્ર સાબદા થાય એ મારી નમ્ર વિનંતી. જય હિન્દ. જી બિલકુલ, મોદી સરકાર જાગે એવી બેનની નમ્ર વિનંતી છે. પરિવારનું બસ એક જ કહેવાનું થાય છે કે અમારે પૈસાની સહાય નથી, પરંતુ જે સિવિલ હોસ્પિટલમાં સવારથીના જે તંત્ર અને સિવિલના જે અધિકારીઓ છે તેને લઈને આક્રોશ ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં જોવા મળશે. કારણ કે ગઈકાલથી આજ દિવસ સુધી 27 મૃતદેહ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા તેવી પણ અત્યારે માહિતી મળી રહી છે. ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પરિવારજનોને પોતાના વહાલ સોયા લોકોથી દૂર રાખવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક સરકારની અને તબીબોની પણ આમાં નબળાઈ જણાઈ રહી છે. ડેનિસ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં દિલીપભાઈ મોડાસિયાના પરિવારના 5 સભ્યો ગયા હતા. ગઈકાલે દિલીપભાઈ સાથે વાતચીત કર્યા બાદ કુલ 5 સભ્યો 4 વાગે ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા. ટીઆરપીમાં બનેલ દુઃખદ ઘટના બાદ પરિવાર સંપર્ક વિહોણો બન્યો છે. દિલીપભાઈ ન્યૂઝ કેપિટલ મારફતે સરકારને વિનંતી કરી રહ્યા છે પોતાનો સ્વજનો સરકાર શોધી આપે. ખુશાલીબેન વિવેકભાઈ દુશારા તેમના પરિવારના સભ્યો છે. તીશા અશોકભાઈ મોડાસિયા, વિવેકભાઈ અશોકભાઈ દુશારા, સ્મિત મનીષભાઈ વાળા, હિમાંશુ દયાળજીભાઈ પરમાર આ 5 સભ્યો હાલ લાપતા છે, જેમની કોઈ ભાળ પરિવારજનોને નથી મળી. ટીઆરપી ગેમ ઝોનમાં કુલ અત્યારે 32 જેટલા લોકોની જિંદગી હણાઈ ગઈ છે. આપણી સાથે દિલીપભાઈ મોડાસિયા છે. દિલીપભાઈ, આપના પરિવારજનો કોણ કોણ હતા ત્યાં અને કઈ રીતની આ ઘટના હતી? ઘટના એ રીતની હતી કે ગઈકાલે અમારા 5 લોકો ત્યાં સાંજે 4 વાગે ગયા હતા અને લગભગ 6 વાગે માહિતી મળી. પછી 6 વાગે એ બધાને ફોન કર્યો તો એમના બધાના ફોન છે એ સ્વિચ ઓફ બોલતા હતા, કોઈને ફોન લાગ્યો જ નહીં. જેમની અંદર મારી 2 ભત્રીજી છે, ખુશાલી વિવેકભાઈ દુસારા કે જેમના હમણાં 2 મહિના પહેલાં લગ્ન થયા છે એવા અમારા જમાઈ છે વિવેક અશોકભાઈ દુસારા. બીજી મારી ભત્રીજી તીશા અશોકભાઈ મોડાસિયા, એક મારા મામાના છોકરાનો છોકરો સ્મિત મનીષભાઈ વાળા ઉપલેટા, તેમજ એમના માસીનો છોકરો હિમાંશુભાઈ દયાજીભાઈ પરમાર રાજકોટ. આ અમારા 5 ધોબી જ્ઞાતિના જેમ કહી શકીએ કે જેમની ઉંમર 20 થી લઈ અને 30 વર્ષ સુધીની ઉંમર હતી, જેમને હજી
આ સમાજની અંદર, આ દુનિયાની અંદર કાંઈ જોયું નથી. એ 5 લોકો જે તંત્ર કે જે આ ગેમ ઝોન હતું એની જે કાંઈ નબળાઈ હશે આપણે જોઈ શકીએ છીએ. આપણે બધા છેલ્લા આવતીકાલથી ટીવીની અંદર, મીડિયાની અંદર, વોટ્સએપની જોઈએ છે કઈ પ્રકારનું આ એનું અર્થતંત્ર હશે. આજે અમારા સમાજની અંદર ઘેરો શોક લાગ્યો છે કે જે હજી જેની મૂછું ઉગી નથી એવા અમારા પરિવારના છોકરાઓ, જેના એક મારા ભત્રીજી છે કે જેમને હમણાં 1.5 મહિના પહેલાં એમના લગ્ન થયા છે. આજે એ પણ આજે બંને નવદંપતીનો પતો નથી. કાલ સાંજના 4 વાગ્યાના ગયા છે. એમની ગાડી એક્ટિવા અને હોન્ડા ત્યાં જ પડી છે હજી. તો આ 5 અમારા પરિવારના લોકો ગયા છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આમનો જલ્દી જલ્દ પતો લગાવે, તપાસ કરે કે અમારા પરિવારના 5 લોકો છે એ ક્યાં છે, એમની તપાસ લગાવે. ગઈકાલના અમારા પરિવારના લોકોને ગોતી રહ્યા છીએ, તપાસ કરી રહ્યા છીએ, ક્યાંય મળતા નથી. તો સરકારને વિનંતી છે કે અમારા પરિવારના લોકોની જલ્દી તપાસ કરે અને અમારા પરિવારના લોકો ક્યાં છે અમને એની માહિતી આપે. પોસ્ટમોર્ટમ રૂમે આપ ગયા હતા, ત્યાં તમને જે બોડી છે તેમની ઓળખ કરવા માટે પરિવારજનોને બોલાવી રહ્યા હતા. આપ ગયા હતા ત્યાં? હા, ત્યાં પણ ગયા હતા. તો તેમને એમ કીધું છે કે હજી અમે તપાસ માટે મોકલા છીએ, હજી ડીએનએ આવ્યા નથી, આવશે એટલે અમે તમને જાણ કરીશું, આવું અમને કીધું છે. એને આ હતા દિલીપભાઈની સાથે અનેક એવા પરિવારો છે જે પોતાના વાલસોયાને શોધી રહ્યા છે. તેઓ સરકારને એક જ માત્ર વિનંતી કરી રહ્યા છે કે માત્ર ને માત્ર અમને અમારા પરિવારજનો, સ્વજનોની ઓળખ કરીને અમને સાચી માહિતી આપો. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. હવે વાત કરીએ ફિટનેસ મંત્રની. નમસ્કાર, તિરુપતિ પ્રેઝેન્ટ્સ ફિટનેસ મંત્રમાં મારો તમને એક સવાલ છે કે આટલી ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા તમે કેટલું પાણી પીવો છો? ઉનાળામાં પરસેવા રૂપે શરીરમાંથી પાણી નીકળતું હોય છે અને જેના કારણે ડિહાઇડ્રેશન ફીલ થતું હોય છે. આ રેડ એલર્ટના સમયમાં તમારે 2.5 થી 3 લીટર જેટલું પાણી અથવા તો કોઈ પણ પ્રકારનું પ્રવાહી લેતું રહેવું જોઈએ. પાણીની સાથે સાથે તમે પાતળી લસ્સી, લીંબુ પાણી, છાશ, જ્યુસ, નારિયેળ પાણી કે પછી કેરીનો રસ જેવા ઠંડા પીણા પણ લઈ શકો છો. સાથે પાણીથી ભરપૂર એવા તરબૂચ, ટેટી, અનાનસ, સંતરા, દ્રાક્ષ જેવા ફળો પણ લઈ શકો છો. જો તમે હાઇડ્રેટ રહેશો તો હીટ સ્ટ્રોક અને પથરી જેવી સમસ્યાઓથી પણ બચી શકશો. તો આ ઉનાળામાં બધું ભૂલી જજો, પણ પોતાને હાઇડ્રેટ રાખવાનું ના ભૂલતા. તો વિગતવાર સમાચારોની વાત કરીએ તો ધ્રોલ તાલુકાના ખાખરા ગામના સુરપાલસિંહ જાડેજા અને તેનો પરિવાર હજુ સુધી શોધી રહ્યો છે. 22 વર્ષીય સુરપાલસિંહ જાડેજા રાજકોટ કોલેજમાં અભ્યાસ કરે છે. પોતાના મિત્રો સાથે સુરપાલસિંહ ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા. પરિવારને ઘટનાની જાણ થતાં જ ટીઆરપી ગેમ ઝોન ખાતે પરિવાર પહોંચ્યો. સુરપાલસિંહના મોટા બાપુ પરિવારજનોની સાથે સિવિલ હોસ્પિટલમાં પોતાના વાલસોયાની એક ઝલક જોવા માટે તરસી રહ્યો છે. પરિવારજનોને પોસ્ટમોર્ટમ રૂમમાં નથી જવા દેવાતા, જેના કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે. ન્યૂઝ કેપિટલ દ્વારા પરિવારને સાંત્વના પાઠવવામાં આવી હતી. ન્યૂઝ કેપિટલ સમક્ષ પરિવારના મોભીએ રડતી આંખે પોતાની વેદના ઠાલવી હતી. પતુભા જાડેજા આપણી સાથે છે. પતુભા, તમારા દીકરાએ સવાર સુધી મહેનત કરી અને તમામ બોડી કાઢી અને લોકોને પણ બચાવ્યા, પરંતુ હાલ અત્યારે તમે જ તમારું સ્વજન શોધી બે સીધા પહોંચ્યા હતા ભાઈ. ના, પરેશ ધાનાણી હતા ને આ ભાઈ આપણે આપણો આ વેપારીઓ વાળો, એ બે નરપતની બે પહોંચ્યા હતા ને સવારે 4:30 વાગે ઘીરે આવ્યો અને ફોન ઉપર ફોન અમને રાત તક હુવા જ નથી દીધા. અને અમને કેમ નીંદર આવે? બે બાપ દીકરો, હું મોર ગાડી લઈને ગયો તો વાહન ખાકરાથી જવાબ આવો હતી હમણે આવું. એટલે આપણે કેમ પછી એને કીધું કે આ બનાવ બીનો છો ને ત્યાં હું સૌ. બાપુ, જે રીતે તમારા વાલછોયાનું તમે પણ રાહ જોઈ રહ્યા છો, તમારા દીકરાએ અનેકની જિંદગી પણ બચાવી અને આજે તમારે તમારા સ્વજનની રાહ જોવી પડે છે. આ નિંભળ તંત્રને શું તમે કહો? કાંઈ છે જ નહીં. આ બધા હું તમને કહું સ્વાર્થીના પેટના છે. જે હોય તે અત્યાર સુધીમાં કોઈ ડોકાણા નથી. શું થયું છે શું કાંઈ કોઈ આવ્યા નથી. 12-14 કલાક થઈ ગઈ.
પોતાનું સ્વજન ગયું હોય તેને જ ખ્યાલ હોય કે પરિવારજનમાંથી એક વ્યક્તિ, એક દીવો, પરિવારનો કુળદીપક છૂટો થાય એટલે શું થાય. તમારી આંખમાં બાપુ આંસુ છે અને તમે આટલો પરિવાર સંભાળીને બેઠા છો અને આજે વાલ સોયાને તમે જ શોધી રહ્યા છો. શું કરીએ પણ હવે જોઈ છે ને, જો આ તંત્ર બધું અત્યારે કાંઈ છે જ નહીં. આ બધા ખોટીના પેટના જેને હોદા જોઈ છે, બાકી કાંઈ દુનિયા ગમે મરી જાય તો કાંઈ એને છે નહીં. પોસ્ટમોર્ટમ રૂમમાં જવા દે છે બાપુ કઈ જવા રીતે? દેતા કાંઈ કોઈ જવાબ જ દેતા નથી ને. કાંઈ કે જવાબ દે તો આપણને એમ થાય કે ના જવાબ તો હરખો મળ્યો, કોઈ કાંઈ કહેતું જ નથી. ચોક્કસથી આ હતા પથુબા. તેમણે પોતાનું સ્વજન કઈ જગ્યાએ છે તે શોધી રહ્યા છે. સરકારને ન્યૂઝ કેપિટલની ટીમ વિનંતી કરી રહી છે, જો આ બાપુના આંસુ તમને દેખાતા હોય તો આ જાડી ચામડીના અધિકારીઓને તમે ટકોર કરો. પરિવારજનો અત્યારે સિવિલ હોસ્પિટલમાં પોતાના જે વાલ સોયા છે તેને શોધી રહ્યા છે. પોતાના ઘરનો કુળદીપક ક્યાં છે તે શોધી રહ્યા છે. નિંભળ તંત્રમાંથી કોઈ પણ અધિકારી આ લોકોને જવાબ નથી દેતા. બહેરા કાને જો સરકાર સાંભળતી હોય તો તેમને સ્પષ્ટ વાત અમે કહેવા માંગીએ છીએ કે પરિવારના જે વાલ સોયા છે તેની બોડી તેઓ તપાસ કરવા માંગે છે, ત્યાં સુધી તેમને જવાની મંજૂરી આપો અને સાથે તાત્કાલિક જે ડીએનએ રિપોર્ટ કરવામાં આવ્યો છે તે તાત્કાલિક રિપોર્ટ આપી દેવામાં આવે, જેથી કરીને તે લોકોને ખ્યાલ આવે કે તેમનો સ્વજન જે મિસિંગ છે તે કઈ જગ્યાએ છે. હાલ અત્યારે સમગ્ર પરિવાર ચિંતામાં છે, ત્યારે સરકારે તાત્કાલિક કોર્પોરેશનના કોઈ પણ અધિકારી આમાં સંડોવાયેલા હોય તેને સૌપ્રથમ જેલ ભેગા કરવા જોઈએ, કારણ કે જે પ્રકારે ફાયર એનઓસી નહોતું અને આ મોતનો માચડો ટીઆરપી ખાતે ઊભો થઈ ગયેલો હતો તો કોની દયાથી ઊભો થયો હતો તે સૌથી મોટો સવાલ કોર્પોરેશન તંત્ર સામે પણ થઈ રહ્યો છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. રાજકોટ અગ્નિકાંડમાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. આ ઘટનામાં હજુ પણ હર્ષદ દેવમુરારી તેના કૌટુંબિક ભાઈને શોધી રહ્યો છે. જયંત ગરેચા નામનો વ્યક્તિ ગઈકાલે ટીઆરપી ગેમ ઝોનમાં ગયો હતો, જે બાદ સાંજની દુઃખદ ઘટના બાદ જયંત હજુ પણ લાપતા છે. જયંતના ભાઈનો ડીએનએ રિપોર્ટ કરવામાં આવ્યો છે, પરંતુ તંત્ર પાસે તે મદદ માંગી રહ્યો છે કે તેને પીએમ રૂમમાં જવા દેવામાં આવે. ન્યૂઝ કેપિટલ સમક્ષ હર્ષે પોતાની વેદના વ્યક્ત કરી. ટીઆરપી ગેમ ઝોનમાં 27 લોકોની જિંદગી આગમાં હોમાઈ ગઈ, ત્યારે આપણી સાથે હર્ષભાઈ જોડાયા છે કે તેમનો ભાઈ હજુ પણ લાપતા છે. હર્ષભાઈ, આ સમગ્ર ઘટનાને આપ કઈ રીતે જુઓ છો અને તમે શું તંત્રને મેસેજ આપવા માંગો છો? એમાં એવું છે કે અંદર સ્ટાફ તો કહે છે કે સ્ટાફ વધારે હતો, 50-60 જણાનો, બીજાની એન્ટ્રી થઈ છે 90 જણાની આસપાસ. તો 27 બોડી હજી આવી છે, તો બીજા બધા ક્યાં ગયા? ઈજાગ્રસ્ત થયેલા બધા ક્યાં ગયા? એ કોઈ જાણ જ નથી મળી અમને. તો ઈજાગ્રસ્ત થયેલા હોય તો એની તો જાણ મળવી જોઈએ ને કે આ જગ્યાએ ઈજાગ્રસ્ત થયેલા છે, કે ઈજાગ્રસ્ત થયેલા કોઈ છે જ નહીં, બધાની બોડી જ મેલી છે ખાલી. હર્ષભાઈ, તમારો વાલ સોયો આ ભાઈ છે, ભાઈનું નામ શું છે ને તમે ગત સાંજના એને ગોતી રહ્યા છો, તંત્ર તરફથી શું જવાબ મળે છે? તંત્ર તરફથી તો કાંઈ જવાબ મળતો જ નથી. અત્યારે તો બધા એમ જ કહે છે કે ડીએનએ લઈ છે એની ઉપરથી તપાસ કરશું, પણ ડીએનએ ઉપરથી ક્યારે રિપોર્ટ આવે એના ક્યારે થાય? તમારા કુટુંબમાંથી કોને ડીએનએ ટેસ્ટ આપ્યો છે અને જેના ભાઈને ગોતવા માટે પરિવારમાંથી કોઈનો ટેસ્ટ ડોક્ટર લીધો આપેલો છે? એના ભાઈનો ટેસ્ટ આપેલો છે. ખાસ અત્યારે વાત છે આ સમગ્ર ઘટનાની. આ ઘટનાને કઈ રીતે જુઓ છો? કારણ કે 24 કલાક હવે તો થવા આવશે, ભાઈ હજુ પણ લાપતા. તો હવે તો કેસ નોંધાવવો પડે ને. તંત્રને જ સંદેશો છે કે આટલા બધા લાપતા છે, મોસ્ટ ઓફ બધા લાપતા જ છે. તો એ લોકો છે ક્યાં? ઈજાગ્રસ્ત લોકો ક્યાં છે એ જ નથી સમજાતું. ઈજાગ્રસ્ત તો કોક તો થયા હોય ને, બધા તો કઈ બરી ન ગયા હોય, એ જ વસ્તુ છે. પોસ્ટમોર્ટમ રૂમે તમે ગયા છો, તમે અંદર જવા નથી જવા દેતા, અંદર નથી જવા દેતા કોઈને. અંદર જવાની બધાને મનાઈ જ છે, અંદર તો કોઈને નથી જવા દેતા. આ હતા હર્ષ દેવમુરારી કે તેમનો ભાઈ હજુ પણ લાપતા છે. ટીઆરપી ગેમ ઝોનની આ ઘટનામાં અનેક પરિવારે પોતાના વાલસોયા ગુમાવ્યા છે, ત્યારે પરિવારનો એ પણ આક્ષેપ છે કે અમને પોસ્ટમોર્ટમ રૂમમાં જવા નથી દેતા. હાલ તો અત્યારે તેમને ડીએનએ પોતાનો રિપોર્ટ આપ્યો છે, પરંતુ હજુ 48 કલાક રાહ જોવી પડશે આ પરિવારોને અને ત્યારબાદ જ તેમના સ્વજનોની સાચી ઓળખ થઈ શકશે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. સમાચારોમાં આગળ વધીશું તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.
એમના લગ્ન થયા છે આજે, એ પણ આજે બંને નવદંપતિનો પતો નથી. 27 બોડી જ હજી આવી છે, તો બીજા બધા ક્યાં ગયા? ઈજાગ્રસ્ત થયેલા બધા ક્યાં ગયા? એ કોઈ જાણ જ નથી મળી અમને. અત્યારે કોઈ તંત્ર છે એક મંથલી વાતનું ત્રણ વાર આવતા થાય કઈ મળતા નથી. बस हम लोग सही सलामत मिल जाए बस बच्चे हम लोग का. આ બધા હું તમને સ્વાર્થીના પેટના છે. જે હોય તે અત્યાર સુધીમાં કોઈ ડોકાણા નથી. શું થયું છે શું કાંઈ કોઈ આવ્યા નથી. કાંઈ કોઈ જવાબ જ દેતા નથી. કાંઈ કે જવાબ દે તો આપણને એમ થાય કે ના જવાબ તો હરખો મળ્યો, કોઈ કાંઈ કહેતું જ નથી. ડીએનએ સેમ્પલ જે છે એ કાલ રાતે આપવામાં આવેલ છે અને એમના ભાઈ અત્યારે કન્ડિશન્સમાં છે કે આવી ઘટના ઘટ્યા પછી આ શબ્દ એક શબ્દ પણ બોલી શકે એમ નથી. जिसको पीते ही ऐसा लगता है जैसे जन्नत, जिंदगी, सुबलाइम, फ्रेश, ऑसम, संतुलित, बहुत मस्त है यार, बहुत मस्त है. Can I have one more? अमूल मस्ती बटरमिल्क, देसी रिफ्रेशर. બ્રેક બાદ સ્વાગત છે. આગળ વાત કરીએ અને સમાચારોની તો રાજકોટ અગ્નિકાંડમાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. આ મોતના ગેમ ઝોનમાં એક જ પરિવારના 7 સભ્યો ગેમ ઝોનમાં ગયા હતા, જેમાંથી એક જ પરિવારના 5 લોકોના મોતની માહિતી સામે આવી છે. જ્યાં મૃતક વિરેન્દ્રસિંહ તેમના બાળકો સાથે ગેમ ઝોનમાં ગયા હતા, જ્યારે મૃતક વિરેન્દ્રસિંહના પત્ની અને પુત્રી ગેમ ઝોનની બહાર બેઠા હતા. ઘરના 5 સભ્યોના મોત બાદ પત્ની ટ્રોમામાં જતા રહ્યા છે. આ મહિલા હાલ ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજકોટના ગેમ ઝોનના અગ્નિકાંડમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી 3 જે ઈજાગ્રસ્ત છે, જે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જે 3 લોકો છે કે જેને તેમના સ્વજનો તો ગુમાવ્યા છે, તેનું પણ તેમને ધ્યાન થતાની સાથે જ તે પણ અત્યારે હાલ હોસ્પિટલમાં જે છે તે સારવાર લઈ રહ્યા છે. આખી ઘટના કેવી રીતના બની, અહીં તમામ જે ઈજાગ્રસ્ત છે તેમના પરિવારજનો છે તે બેઠા છે અને તે પણ એક પ્રાર્થના કરી રહ્યા છે કે તે પણ સ્વસ્થ થઈ અને અહીં પરત આવે, પરંતુ જે ઈજાગ્રસ્ત છે તેમાંથી ઘણાના સ્વજનો છે તે ગુમાવ્યા છે. આપણી સાથે જે ઈજાગ્રસ્ત છે તેમના જે પરિચિત છે તેમની સાથે વાત કરશું. શું આખી ઘટના બની હતી, તમે પહોંચ્યા કઈ રીતના અને શું આખું બન્યું? એકચ્યુઅલી અમે કાલે સાંજે એવા ન્યૂઝ મળ્યા કે વિરેન્દ્રસિંહ જાડેજા, કે જે અમારા મિત્ર છે અને પાડોશી પણ છે રાજકોટમાં, એ મિસિંગ છે એમના 5 ફેમિલી મેમ્બર સાથે. એટલે અમને જ્યારે આ ન્યૂઝ મળ્યા એટલે અમે રાજકોટની મેજર હોસ્પિટલ્સમાં પહેલાં તપાસ કરી પ્રાઇમરી કે અહીં આવેલ છે કે નહીં, પણ ત્યાં આવેલ નહોતા. અને પછી અમને ન્યૂઝમાં સાંભળ્યું કે ભાઈ સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડીઝ આવે છે અને લાપતા હતા. એમના જે વાઇફ છે એ ટ્રોમામાં છે, અત્યારે હોસ્પિટલાઇઝ છે, અને એ અને એમના ડોટર ઘટના સ્થળે જ બહાર હાજર હતા. અને આમનું જે આઈડેન્ટિટી માટે અમે સિવિલ હોસ્પિટલના એમના ભાઈ દ્વારા ડીએનએ સેમ્પલ્સ જે છે એ કાલ રાતે આપવામાં આવેલ છે. અને એમના ભાઈ અત્યારે કન્ડિશન્સમાં છે કે આવી ઘટના ઘટ્યા પછી આ એક શબ્દ પણ બોલી શકે એમ નથી. એ ફેમિલી સાથે ત્યાં ગેમ ઝોનમાં ગયા હતા, શું હતું જે યુવરાજસિંહભાઈને? એ તેમના 7 ફેમિલી મેમ્બર સાથે ત્યાં ગયા હતા વિરેન્દ્રસિંહભાઈ, અને વેકેશનનો માહોલ હતો એટલા માટે ત્યાં બાળકો અને એમ ફેમિલી મેમ્બર સાથે ગયા હતા. એ લોકોનો કોઈ લાભ હતા કે કઈ રીતનું કોઈ જાણ થઈ છે ખરી? જે 5 લોકો એમને ડીએનએ સેમ્પલ્સ જે છે એ આવેલા છે, એમની રિપોર્ટની રાહ છે. બીજી કોઈ પણ પ્રકારે અમે હોસ્પિટલમાં ઇન્ક્વાયરી કરી હતી, એની કોઈ પણ જાણ થઈ નથી. અમે જ્યારે એમને ફોન કરવાનો કોન્ટેક્ટ કર્યો હતો ત્યારે એમનો ફોન જે છે એ સ્વિચ ઓફ આવતો. હાલ તો જે તમામ જે મૃતકો છે તેના પરિવારજનો જે છે કે તે ડીએનએ છે તેમને આપી દીધેલા છે અને તે લોકો પણ ડીએનએના રિપોર્ટની રાહ છે તે જોઈ રહ્યા છે. ત્યારે અનેક એવા લોકો છે કે હજી પણ તેમના સ્વજનો પરત આવે
તેવી એક આશા છે તે બેઠા છે અને એના આધારે જ તે લોકોએ આ ડીએનએ છે કે જે ડીએનએ તેમને આપવામાં આવ્યો છે. મોડી સાંજ સુધી આ ડીએનએ રિપોર્ટ છે તે આવી શકે છે, પરંતુ હું ફરી એક વખત આ રાજકોટની જે ગિરિરાજ હોસ્પિટલ છે કે ત્યાં આગળ 3 લોકો જે ઈજાગ્રસ્ત છે, જે એક મહિલા સહિત 3 લોકો એ અત્યારે હાલ સારવાર છે લઈ રહ્યા છે, પરંતુ એક મહિલા છે કે જેના 5 સદસ્યો આમાં જીવ ગુમાવ્યો છે અને તેનો આઘાતથી તે ટ્રોમામાં અત્યારે હાલ છે. ત્યારે હાલ તો તેના પરિવારજનો તમામ લોકો હજી પણ એક જ જે આશાએ બેઠા છે કે તેમના સ્વજનો પરત આવે અને તે ફોન નંબરથી તે લોકોને ફોન કરી અને ફોન કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ જે મોટાભાગના લોકો છે કે જે મૃતદેહ જે મૃત્યુ થયા છે તે લોકોના ફોન છે તે સ્વિચ ઓફ થઈ ગયા છે. કેમેરા પર્સન રીતેશ સુથાર સાથે મિહિર સોની, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. અગ્નિકાંડમાં 32 જિંદગીઓ હોમાઈ છે. પરિવારજનોએ પોતાના વહાલ સોયાઓને ગુમાવ્યા છે. ત્યારે ન્યૂઝ કેપિટલ એક માતાની વેદના જાણી જે પોતાના બાળકોને શોધી રહી છે. 17 વર્ષીય મોનુની માતા તેમનું બાળક સહી સલામત હોય તેવી જ પ્રાર્થના કરી રહી છે. હાલ તે બસ હોસ્પિટલની બહાર રાહ જોઈ રહી છે કે ક્યારે તેની ડોક્ટર સાથે વાતચીત થાય અને કોઈ શુભ સમાચાર મળે. ટીઆરપી ગેમ ઝોન ખાતે જે ઘટના બની હતી, જે ઘટનામાં જે પરિવારજનો છે હજી પોતાના જે વાલસોયા બાળકો છે તેને હજી મેળવી નથી કે પોતાનો જે મૃતદેહ છે તેને શોધી નથી કે અત્યારે આપણી સાથે એક પરિવારજનો જોડાઈ ગયા છે. આપણે તેમને પૂછવાની કોશિશ કરશે કે આપનું જે બાળક છે અત્યારે ક્યાં છે, કઈ હાલતમાં છે. क्या नाम है आपका? संगीता. संगीता बेन, यहाँ पर आप किस लिए आए हैं? वही नल का छोकरा को ढूंढने आए, ननद का. 17 साल का है. अभी तो अंदर गए नहीं, डॉक्टर के पास तो बात ही नहीं, देखे नहीं हम लोग, तो कैसे बताएंगे. क्या लगता है यार? बस हम लोग सही सलामत मिल जाए, बस वो बच्चे हम लोग का मिलने को चलना हम लोग चाहते हैं, अंदर से मिलना चाहते उससे. अभी अंदर जाए नहीं देंगे तब तो कैसे जाएंगे हम लोग. अभी हम लोग गेट पे गए नहीं है. मोनू 17 साल का है. જે 17 વર્ષનો છોકરો છે, સંગીતાબેન નામ છે, મૂળ છે એ અત્યારે યુપી બિહારના છે ને હાલ સાપરમાં ઘણા સમયથી રહે છે અને પોતાનો જે દીકરો છે એ ગઈકાલે ગેમ ઝોનમાં ગયો હતો ત્યારે જે અગ્નિકાંડ થયો ત્યારે એમનું બાળક હજી જે 17 વર્ષનો જે કિશોર છે તે હજી મળતો નથી અને જે મોનુ નામનો જે યુવક છે જે લાપતા છે તેને શોધવા માટે પોતાનું પરિવાર અહીંયા આવ્યું છે, પરંતુ પરિવારનું જે કહેવાનું થાય છે કે અંદર હજી સુધી કોઈ જવા નથી દેતા. સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરની જે બેદરકારી, તંત્રની જે બેદરકારી છે ફરી એકવાર સામે આવી છે, ત્યારે પરિવારજનોને મળવા પણ જવા દેતા નથી. જેનિસ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. દોઢ મહિના પહેલા એમના લગ્ન થયા છે આજે, એ પણ આજે બંને નવ દંપતીનો પતો નથી. 27 બોડી હજી આવી છે તો બીજા બધા ક્યાં ગયા? ઈજાગ્રસ્ત થયેલા બધા ક્યાં ગયા? એ કોઈ જાણ જ નથી મળી અમને. કોઈ તંત્ર છે એક મતની વાત ત્રણ વાર આવતા થાય કે મળતા નથી. बस हम लोग सही सलामत मिल जाए, बस वो बच्चे हम लोग का. આ બધા હું તમને કહું સ્વાર્થીના પેટના છે. જે હોય તે અત્યાર સુધીમાં કોઈ ડોકાણા નથી, શું થયું છે શું કાંઈ કોઈ આવ્યા નથી, કાંઈ કોઈ જવાબ જ દેતા નથી. કાંઈ કે જવાબ દીધો આપણને એમ થાય કે ના જવાબ તો હરકો મળ્યો, કોઈ કાંઈ કહેતું નથી. ડીએનએ સેમ્પલ જે છે એ કાલ રાતે આપવામાં આવેલ છે અને એમના ભાઈ અત્યારે કન્ડિશન્સમાં છે કે આવી ઘટના ઘટ્યા પછી આ એક શબ્દ પણ બોલી શકે એમ નથી. વિરામ બાદ સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોની તો રાજકોટ ગેમ ઝોનની આગ 32 લોકોને ભરખી ગઈ છે. રાજકોટની ગેમ ઝોનમાં આગ દુર્ઘટનામાં અક્ષય અને ખ્યાતિનું પણ મોત થયું છે. આ દંપતીના લગ્ન 2 માસ પૂર્વે જ થયા હતા. આ દંપતી સાથે અન્ય એક યુવતીનું પણ મોત નીપજ્યું જે મૃત મહિલાની બહેન હતી. 3 લોકો ગેમ ઝોનમાં જીવતા હોમાયા છે.
રાજકોટની ગોઝારી ઘટના બાદ પોરબંદર પ્રશાસન સતર્ક બન્યું છે. ગેમ ઝોન, મોલ અને થિયેટરોમાં તપાસ કરવામાં આવી. ક્ષતિઓ સામે આવતા 2 ગેમ ઝોનને સીલ કરવાનો નિર્ણય કરાયો. રિલાયન્સ મોલ અને રિવરફ્રન્ટ પરનું ગેમ ઝોન સીલ કરવામાં આવ્યું છે. રાજકોટમાં બનેલ દુઃખદ ઘટના બાદ સરકારશ્રીની સૂચના અનુસાર પ્રાદેશિક કમિશનર શ્રી રાજકોટ ખાતે મળેલ આદેશ અનુસાર આજરોજ પોરબંદર નગરપાલિકા ખાતે ગેમ ઝોન બાબતે સર્વે કરવામાં આવ્યો. જેમાં 2 ગેમ ઝોન જે છે તેઓએ વિવિધ નિયમોના ભંગને કારણે તેઓ સર્વે કરી અને તેઓને બંધ કરવા માટેની એટલે કે સીલ માર્ક કરવા માટેની કાર્યવાહી આજરોજ પોરબંદર નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી. રાજકોટના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને અમરેલીમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સાવરકુંડલા હોમગાર્ડ્સ યુનિટે કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ પાઠવી. હાલમાં બેનર, લાખી મહુવા રોજ કેન્ડલ માર્ચ યોજવામાં આવી રહ્યો છે. રિદ્ધિ સિદ્ધિ મંદિરે માર્ચ પૂર્ણ કરી સદગત આત્માઓને શાંતિ મળે તેવી લોકોએ પ્રાર્થના કરી છે. રાજકોટમાં જે ગોઝારી અકસ્માત ઘટના ઘટી તેના સંદર્ભમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા યુનિટમાં હોમગાર્ડ પરિવાર દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં જે આંકડો પ્રાપ્ત થયો ત્યારે 32 જેવા મૃતકોના સંખ્યા મળી છે. હજુ પણ ક્યાંક ને ક્યાંક મૃત્યુનો આંકડો વધે તેવી સંભાવના છે. જે ઘટના ઘટી છે તે અસહનીય છે. આ ઘટનાના પ્રત્યાઘાતો જેમના પરિજનો ગયા હશે તેમના પરિવારને પણ એનો અનુભૂતિ હશે. ન સહી શકાય તેવી આ ઘટના છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે જે મૃત આત્મા ગયા છે તેમના પરિવારજનોને આ અકસ્માતમાં મૃત પામનાર વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ મળે અને તેમના પરિવારને હિંમત મળે. તપાસ દરમિયાન એક રૂમમાંથી મળ્યો છે ટિકિટનો જથ્થો. રાજકોટના ગેમ ઝોનમાં ફ્રી એન્ટ્રી હતી. એક રાઇડનો ભાવ હતો ₹60. પ્રત્યેક રાઇડ માટે ટિકિટનો ભાવ ₹60 નક્કી કરવામાં આવ્યો હતો. તો આ તપાસ દરમિયાન ટિકિટનો જથ્થો મળી આવ્યો છે, જેમાં ટિકિટનો ભાવ ₹60 નક્કી કરવામાં આવ્યો હતો. રાજકોટના ગેમ ઝોનમાં ફ્રી એન્ટ્રી હતી અને ₹60 ટિકિટનો ભાવ લખવામાં આવ્યો છે. તો તપાસ દરમિયાન આ ટિકિટનો જથ્થો મળી આવ્યો, જેમાં એક રાઇડનો ભાવ ₹60 લખવામાં આવ્યો છે. પ્રત્યેક રાઇડ માટે ટિકિટનો ભાવ ₹60 હતો. તો તમામ 32 જિંદગી આ દુર્ઘટનામાં હોમાઈ ગઈ છે. રાજકોટમાં આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ તો એક બાદ એક તપાસ કરવામાં આવી રહી છે. કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ તેની સમગ્ર તપાસ SITને સોંપવામાં આવી છે. તો હાલ મૃતદેહોના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. તો તપાસ રિપોર્ટ આવ્યા બાદ તમામ મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટો ધડાકો થયો છે. નશામાં ધૂત ગેમ ઝોનના યમદૂતો 32 લોકોના હત્યારાઓ દારૂની બિયરની પાર્ટીના શોખીન છે. આરોપીઓની ઓફિસમાંથી 8 બિયરની ટીન મળી આવી છે. ગેમ ઝોનના માલિકની ઓફિસમાંથી આ બિયર મળી આવ્યું છે. ગેમ ઝોનના માલિકો દારૂની પાર્ટીઓ કરે છે. TRP ગેમ ઝોનની ઓફિસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. મીડિયા અહેવાલ બાદ પોલીસે જથ્થો સીલ કર્યો છે. પોલીસ અધિકારીને સવાલ પૂછતા અધિકારીઓ અકળાયા હતા. પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવશે. આ સાથે આ સીલ કરેલો જથ્થો પોલીસને રવાના કરવામાં આવશે. તો ગેમ ઝોનના માલિકો દારૂની પાર્ટીઓ કરે છે. તમામ જથ્થો ઝડપાઈ આવ્યો છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. તો રાજકોટની ગોઝારી દુર્ઘટનાના આ જે આરોપીઓ છે તે નશામાં ધૂત ગેમ ઝોનના યમદૂતનો આ માહિતી સામે આવી છે. 32 લોકોના હત્યારાઓ દારૂ બિયરની પાર્ટીઓના શોખીન હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. તો સાથે આરોપીઓની ઓફિસમાંથી 8 બિયરની ટીન મળી આવી છે, જેને કબજે કરી સીલ કરી દેવામાં આવી છે. ગેમ ઝોનના માલિકની ઓફિસમાંથી આ બિયરની ટીન મળી આવી છે. તો તમામ જે આરોપીઓ છે તે દારૂના શોખીન છે. જે ગેમ ઝોનના જે માલિક છે તે દારૂની પાર્ટીઓ કરે છે. તેમના ઓફિસમાંથી આ 8 બિયરની ટીન મળી આવી છે. અગ્નિકાંડમાં સૌથી મોટો ધડાકો કહી શકાય કે એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ કરવામાં આવી રહી છે. SITની રચના કરવામાં આવી છે. 32 લોકોના હત્યારાઓ કોણ છે તેને શોધવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર. દોઢ મહિના પહેલા એમના લગ્ન થયા છે આજે, એ પણ આજે બંને નવદંપતિનો પતો નથી. 27 બોડી જ હજી આવી છે, તો બીજા બધા ક્યાં ગયા? ઈજાગ્રસ્ત થયેલા બધા ક્યાં ગયા? એ કોઈ જાણ જ નથી મળી અમને. અત્યારે કોઈ તંત્ર છે એક મતની વાત ત્રણ વાર આવતા થાય કઈ મળતા નથી. बस हम लोग सही सलामत मिल जाए बस बच्चे हम लोग का. આ બધા હું તમને કહું સ્વાર્થીના પેટના છે. જે હોય તે અત્યાર સુધીમાં કોઈ ડોકાણા નથી. શું થયું છે શું કાંઈ કોઈ આવ્યા નથી. કાંઈ કોઈ જવાબ જ દેતા નથી. કાંઈ કે જવાબ દે તો આપણને એમ થાય કે ના જવાબ તરકો મળ્યો, કોઈ કાંઈ કહેતું જ નથી. ડીએનએ સેમ્પલ જે છે એ કાલ રાતે આપવામાં આવેલ છે અને એમના ભાઈ અત્યારે કન્ડિશન્સમાં છે કે આવી ઘટના ઘટ્યા પછી આ એક શબ્દ પણ બોલી શકે એમ નથી.